હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવીશું બહાર જેવી જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ગાર્લિક બ્રેડ, જે મેં બે ડિફરન્ટ પ્રકારમાં બનાવી છે અને જે ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે। આજે મેં ઘરે બનાવી તો મારા ઘરે બધાને બહુ જ ભાવી અને બધાને કીધું કે આ ફરીથી પણ તમે બનાવજો। તમે જો આ રીતે બનાવશો તો તમારે પણ બહુ જ ટેસ્ટી બનશે અને ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે। તો ચાલો આપણે બનાવીએ ગાર્લિક બ્રેડ। તો ગાર્લિક બ્રેડ બનાવવા માટે સૌથી પહેલાં મેં એક બાઉલ લઈ લીધું છે। એની અંદર હું એક મોટી ચમચી લસણ લઈ લઈશ। મેં 8 થી 9 કળી લસણ ખાંડીને લઈ લીધું છે। હવે આપણે એની અંદર 1 ચમચી જેટલો ઓરેગાનો એડ કરી દઈશું। આ રીતે ઓરેગાનો આપણે એડ કરી દેવાનો છે। હવે આપણે એની અંદર ચીલી ફ્લેક્સ એડ કરવાનું છે। મેં આની અંદર અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કર્યો છે। હવે આપણે જે પીઝા સિઝનિંગ આવે છે એ 1 ચમચી હું એડ કરી દઈશ। જો તમારે ન હોય તો તમે ઓરેગાનો ચીલી ફ્લેક્સ એડ કરી શકો છો। હવે સહેજ સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું, કારણ કે આપણું બટર સોલ્ટેડ છે એટલા માટે થોડુંક નાખવાનું છે। અને હવે થોડા લીલા ધાણા એડ કરી દેવાના છે। અને આપણે 2 મોટી ચમચી આવે છે એ મેં બટર લઈ લીધેલું છે। બટર તમારે આ રીતે ઉપયોગમાં લેવાનું હોય એના કલાક પહેલાં ફ્રીજમાંથી બહાર કાઢી લેવાનું, પછી તેને ઉપયોગમાં લેવાનું। રૂમ ટેમ્પરેચર હોવું જોઈએ તમારું બટર। તો હવે આપણે બટર અને ઓરેગાનોને બધું સરખી રીતે મિક્સ કરી દઈશું। તો આપણું જે ગાર્લિક બ્રેડવાળું છે, ગાર્લિકવાળું બેટર એ તૈયાર થઈ ગયું છે। અને બીજી બાજુ મેં કેપ્સિકમ અને તીખા મરચાં આવે છે એકદમ ઝીણા સમારીને લઈ લીધા છે, કારણ કે હું 2 ડિફરન્ટ પ્રકારમાં ગાર્લિક બ્રેડ બનાવવાની છું। તો આ આપણું તૈયાર થઈ ગયું છે। અને ગાર્લિક બ્રેડ માટે જે આ રીતની બ્રેડ આવે છે ગાર્લિક બ્રેડની, એ મેં લઈ લીધી છે। આ તમને બેકરીમાં આસાનીથી મળી રહે છે। તો આ રીતની આવે છે, અને આ રીતની ન હોય તો તમે બ્રેડમાં પણ બનાવી શકો છો, એનો પણ ટેસ્ટ સારો આવે છે। તો આ ગાર્લિક બ્રેડ માટે સ્પેશિયલ આવે છે। તો સૌથી પહેલાં આપણે 2 ગાર્લિક બ્રેડની બ્રેડ આવે છે એ લઈ લઈશું। એની ઉપર આપણે જે ગાર્લિકવાળું તૈયાર કરીને, બટરવાળું તૈયાર કરીને રાખ્યું છે એને આપણે સરખી રીતે લગાવી લેવાનું છે। આ રીતે હું બીજામાં પણ એ રીતે લગાવીને એને તૈયાર કરી દઈશ। અને આમાં ધાણાનો ઉપયોગ કરવાનો, જેથી કરી ટેસ્ટ પણ સારો આવે છે અને કલર પણ સારો આવે છે। તો આપ જોઈ શકો છો કે આ રીતે બધી બાજુ સરખી રીતે એને લગાવી લેવાનું છે। આ જ રીતે હવે આપણે જે બીજી બ્રેડ છે એ બધી જ બ્રેડને આપણે બટર અને ગાર્લિકવાળું બેટર લગાવીને તૈયાર કરી દઈશું। તો આપ જોઈ શકો છો કે મેં બધી જ બ્રેડમાં લગાવીને તૈયાર કરી દીધું છે। હવે આપણે આની ઉપર જે બ્રેડ તૈયાર કરી છે એની ઉપર આપણે ચીઝ એડ કરવાનું છે। આપણે આની ઉપર મોઝરેલા ચીઝ આવે છે એનો ઉપયોગ કરવાનો છે। આની અંદર ચીઝ વધારે વપરાય છે, એનું ધ્યાન રાખવાનું કે, કારણ કે આપણે ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવાના છીએ તો ચીઝનો વધારે ઉપયોગ થશે। તો આપણે હવે આની ઉપર આ રીતે ચીઝને સ્પ્રેડ કરી લઈશું। તો આ જ રીતે આપણે બાકીની બધી જ બ્રેડ છે એ તૈયાર કરી લેવાની છે। હું 4 બ્રેડ છે એ એકલી ચીઝવાળી બનાવવાની છું, અને 4 છે એમાં હું કેપ્સિકમનો ઉપયોગ કરવાની છું। તો કેપ્સિકમવાળી પણ હું તમને એક બનાવીને બતાવી દઉં। તો સૌથી પહેલાં આપણે ઝીણા કટ કરીને રાખેલા કેપ્સિકમ તથા લીલા મરચાં જે કટ કરીને રાખ્યા છે એ એડ કરી દેવાના છે આ રીતે। અને આને કેપ્સિકમને એકદમ ઝીણા ઝીણા સમારવાના છે। હવે આપણે આની ઉપર ચીઝ એડ કરવાની છે। તો આમાં પણ ચીઝનો વધારે ઉપયોગ થશે। જો તમારે એકલી ચીઝવાળી બનાવી હોય તો એ પણ બનાવી શકાય છે, અને આ રીતે કેપ્સિકમવાળી બનાવી હોય તો પણ બનાવી શકાય છે। મોટા માટે આ રીતે કેપ્સિકમવાળી સારી લાગે છે, ટેસ્ટી લાગે છે। તો આ જ રીતે હવે આપણે બાકીની 4 બાકી છે એ રીતે બનાવી લઈશું। 4 આપણે કેપ્સિકમવાળી બનાવવાના છીએ અને 4 એકલી ચીઝવાળી બનાવવાના છીએ। તો આપ જોઈ શકો છો કે મેં બધી જ બ્રેડને ચીઝ અને કેપ્સિકમવાળી તૈયાર કરી દીધું છે। તો હવે આપણે આની ઉપર થોડું પીઝા સિઝનિંગ આવે છે એ ભભરાવી દઈશું આ રીતે। અને જો તમારે વધારે તીખાશ જોતી હોય તો તમે આની ઉપર ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો, કારણ કે હું જે ચીઝવાળી છે બાળકો માટે બનાવું છું એટલે વધારે તીખાશ નથી કરતી। અને જે
કેપ્સિકમવાળું છે એમાં મેં ઝીણા સમારીને લીલા મરચાં લીધેલા છે, એટલે એ પણ તીખું છે, એટલે હું ચીલી ફ્લેક્સનો ઉપયોગ નથી કરતી ને આપણે બટરમાં ચીલી ફ્લેક્સનો ઉપયોગ કરેલો છે. તો હવે આપણે આને શેકવાનું છે. તો શેકવા માટે આપણે એક તવો લઈ લઈશું. તવાને મેં સરખી રીતે ગરમ કરી લીધો છે અને હવે હું એની ઉપર બટર લગાવી દઈશ. બટરને આપણે સરખી રીતે લગાવવાનું છે. જો તમારી પાસે બટર ના લગાવવું હોય તો તમે તેલથી પણ શેકી શકો છો અને ઘીથી પણ શેકી શકો છો, પણ બટરનો વધારે સ્વાદ આવે છે. તો આ રીતે આપણે એક એક કરીને બટર લગાવી નીચેની સાઈડ આ રીતે મૂકીને એક એક કરીને આપણે બ્રેડ મૂકી દેવાની છે. હું એકસાથે 4 બ્રેડને શેકવાની છું. જો તમારે 2 શેકવી હોય તો એ રીતે પણ શેકી શકાય છે. તો હવે હું આને ધીમા ગેસે શેકવાનું છે, જેથી કરી આપણી બ્રેડ નીચેથી બળી ન જાય. હવે આપણે આની ઉપર ઢાંકણ ઢાંકીને શેકવાની છે. ઢાંકણ ઢાંકવાથી આપણી ચીઝ છે એકદમ સરસ મેલ્ટ થઈ જશે અને ફૂલ ગેસ નથી રાખવાનો, નહીં તો નીચેથી બળી જશે. તો લગભગ 3 મિનિટ જેવું થયું પછી મેં જોઈ લીધું તો મારી જે ચીઝ છે એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે અને વચમાં મેં એને થોડી ફેરવી લીધી હતી. તો આપ જોઈ શકો છો કે આપણા બ્રેડ પરની જે ચીઝ છે એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે. તો આપણી ગાર્લિક બ્રેડ બનીને તૈયાર થઈ ગઈ છે અને ઢાંકણ ઢાંકવાથી સરસ મેલ્ટ થઈ જાય છે. તો હવે આપણે આને પ્લેટમાં લઈ લઈશું. આપ જોઈ શકો છો કે એકદમ સરસ મજાનો કલર આવી ગયો છે. તો આપણે એક એક કરીને બધી જ બ્રેડને હવે ડીશમાં લઈ લઈશું. આ રીતે તમારે ઓવન ન હોય તો તમે તવા પણ આ રીતે બનાવી શકો છો. એમાં કોઈ જ ઓવનની જરૂર નથી પડતી, પણ ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું, જેથી આપણી જે ચીઝ હોય છે એકદમ સરસ મેલ્ટ થઈ જાય. તો આપણી ગાર્લિક ચીઝ બ્રેડ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે બીજી બ્રેડ તૈયાર કરીને રાખી છે એને પણ આપણે એ રીતે જ બધીને ઉપર ઢાંકણ ઢાંકીને શેકીને તૈયાર કરી દેવાની છે. બધામાં જ આ રીતે આપણે શેકવાનું છે. નીચે બટર લગાવીને ઢાંકણ ઢાંકી દઈશું અને શેકી લઈશું. તો આપ જોઈ શકો છો કે આપણી ચીઝ ગાર્લિક બ્રેડ બનીને તૈયાર થઈ ગઈ છે. જે મેં 2 ડિફરન્ટ પ્રકારમાં બનાવી છે. એક કેપ્સિકમવાળી બનાવી છે અને એક બાળકો માટે ચીઝવાળી બનાવી છે. તો તમે ઘરે એક વખત જરૂરથી આ ટ્રાય કરજો. તમે જો એક વખત ઘરે આ રીતે બનાવશો તો તમે બહારની પણ ભૂલી જશો અને એકદમ ટેસ્ટી બને છે અને ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે. તમે એક વખત બનાવશો તો તમારા બાળકો વારંવાર માગશે. તો તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. અને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. અને મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને જો તમે નવા આવ્યા હોય તો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. અને તમે કઈ નવી રેસીપી શીખવા માગો છો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. થેન્ક યુ.